ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 3 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાને સૃષ્ટિ ચક્રનું મહત્વ બતાવ્યું. કેમ બતાવ્યું? કારણ કે ભગવાન આપણને એક જવાબદાર વ્યક્તિ તરીકે આગળ લઈ જવા માંગે છે. જો સૃષ્ટિ ચક્રની અંદર નાના જીવથી લઈ અને છેક પશુ પક્ષી સુધી દરેક સૃષ્ટિ ચક્રનું ફોલો કરે છે. એમને જેના માટે નિર્મિત કરેલા છે, જે માટે નિર્મિત કરેલા છે એ ભોગવે છે. કોઈ પણ જાતના વિરોધ કર્યા વગર કે સૃષ્ટિ ચક્રને હેરાન કર્યા વગર. બરાબર. એક મનુષ્ય એક એવી જાત છે કે જેને ભગવાને સ્વતંત્રતા આપી છે અને મનુષ્ય છેલ્લી પ્રોડક્શન છે ભગવાનનું. જેને પૂરતી સ્વતંત્રતા આપી છે અને એ સ્વતંત્રતાનો મિસયુઝ કરે તો બે વસ્તુ થાય. કલેક્ટિવલી મિસયુઝ થાય, વધારે પડતો મિસયુઝ થાય, એક્સ્ટ્રીમ મિસયુઝ થાય તો આ જે બ્રહ્માંડ છે ને એને વહેલું ખતમ કરવું પડે. પહેલી વસ્તુ, આ બ્રહ્માંડને વહેલું ખતમ કરવું પડે. કારણ કે એના મેનેજમેન્ટવાળા છે ને, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એની જે આખી ટીમ છે એ એને લાંબુ ખેંચી ના જઈ કે, એટલે પછી એને વહેલું પૂરું કરવું પડે. ખરેખર મનુષ્યને તો પછી સ્વતંત્ર શક્તિ આપી શા માટે? પ્રશ્ન થાય. મનુષ્યને સ્વતંત્ર શક્તિ આપી શા માટે ભગવાને? મનુષ્યને સ્વતંત્ર શક્તિ આપવા પાછળનું જો વિચાર કરીએ તો એક જ કારણ મળે કે મુક્તિ માટે. એન્ડ ઓફ ધ ડે ભગવાનમાંથી બધું આવ્યું છે અને ભગવાનનું નાનું સ્વરૂપ ગણો ને તો એ મનુષ્ય છે. આ ભગવાનની લીલા છે. ભગવાન પોતે અનુભૂતિ કરવા નીકળેલા છે, અનુભવ કરવા નીકળેલા છે. સચ્ચિત આનંદ તત્વ આનંદ માટે નીકળેલું છે, રેલાય છે આનંદ માટે. પણ રેલાતા રેલાતા એ ખોટું ફસાઈ ગયું તો ગયું. એટલે ભગવાને જે મનુષ્યને સ્વતંત્ર શક્તિ આપી છે એની પાછળનું કારણ છે કે એ એની પોતાની જ દિશા જાતે નક્કી કરે. જો અહીંયા આપણે પહેલા ભાષાંતર જોઈએ, 16 અને 17 બહુ જ અગત્યના. 17 એટલે બહુ જ અગત્યનો. એ સમજાય તો પછી આગળ ભગવદ્ ગીતા સમજવાની જરૂર ના પડે. સમજાય ને ઇમ્પ્લિમેન્ટ થાય. સમજવામાં તો સમજી લઈએ, ઇમ્પ્લિમેન્ટ નથી થતું. બરાબર. કોઈ પણ વસ્તુ આપણી અંદર ઇમ્પ્લિમેન્ટ કેમ નથી થતી? બે ત્રણ કારણો છે. પહેલી વસ્તુ તો જો આપણે ઘણીવાર પ્રભાવિત તો થઈએ છીએ. તમે કોઈના સારા સત્સંગમાં ગયા હોય, કોઈની સારી કથા સાંભળી હોય, તમને એની ઇફેક્ટ તો થાય છે, નથી થતી એવું નહીં, પણ ઇફેક્ટ ટકતી નથી. ઇફેક્ટ ટકતી નથી. કેમ? કારણ કે આપણે એના ક્વોલિફાઈડ નથી થયા. હજી સુધી આપણે એટલા ક્વોલિફાઈડ નથી. અથવા આપણે ભટકી ગયેલા છીએ. બેમાંથી એક કારણ છે. તો ભગવાન સૃષ્ટિ ચક્ર મુજબ જીવન જીવવું કહેતા પોતાનું કર્તવ્ય
નું પાલન કરવું. જે કંઈ આપણા સોશિયલ નોર્મ્સ છે, આપણા શાસ્ત્રોમાં જે કંઈ જીવન જીવવાની વાતો કરેલી છે, અને કેટલીક જગ્યાએ દાખલા તરીકે ભગવાન સ્વામિનારાયણની માફક શિક્ષાપત્ર લખીને ગયેલા હોય. બરાબર. એટલે પહેલું જે સ્ટેપ 1ની સાધના છે એ કર્તવ્યનું પાલન છે. શું છે? કર્તવ્યનું પાલન. કર્તવ્યનું પાલન એટલે સૃષ્ટિ ચક્રને હર્ટ ના કરવું. કર્તવ્યનું પાલન એટલે સૃષ્ટિ ચક્રને હર્ટ ના કરવું. એ મુખ્ય એનો એમ છે. એનો એમ એવો નથી મુખ્ય કે તમે ટીલું કરો. ટીલું પહેલાં કેમ કરવામાં આવતું? તો એનું કારણ એ જ છે કે બીજા લોકો તમને ઓળખી શકે કે તમે સ્વામિનારાયણ ફોલો કરો છો, કે તમે વૈષ્ણવ ફોલો કરો છો, અને તમારાથી આ વસ્તુ ના થાય એવું ભગવાન કહી ગયેલા છે. બરાબર. એના માટે જે આપણે ત્યાં ટીલાની વાત છે. ટીલું આપણે અહંકાર ધારણ કરવા માટે નથી આપવામાં આવેલું. આપણી પહેલા સ્ટેપની અંદર આપણું પોતાનું આપણે ખોટું કરતા અટકીએ એટલા માટે આપેલું છે. યાદ રાખો, જે કંઈ વાત કરેલી છે ને એના પાછળના ડીપર રીઝનો છે. એ ડીપર રીઝન, જો તમારી અંદર પાવર હોય કે તમે કોઈ પણ ઢીલા ટપકા વગર સદાચારી જીવન જીવી શકો છો અથવા કર્તવ્યનું પાલન કરી શકો છો, તો ઇટ્સ ઓકે. પણ તમને તકલીફ પડે છે અને તમે તમારા શું કહેવાય, તમે તમારા ગ્રુપમાં છો તો બરાબર છે. હવે જ્યાં ટીલાને કોઈ ઓળખતું જ ના ત્યાં તમે ટીલા ટપકા કરીને જો તો ઇટ્સ લિટલ બીટ ટુ મચ. અત્યારે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આખા વર્લ્ડની અંદર એક મોટો ઇસ્યુ ચાલી રહ્યો છે યુરોપની અંદર ને વેસ્ટર્ન વર્લ્ડ વર્સિસ મુસ્લિમ વર્લ્ડ, કે બુરખો પહેરવો ના પહેરવો, કેટલો પહેરવો, શા માટે પહેરવો. ખ્યાલ? યસ, ઇસ્લામની અંદર બુરખો પહેરવો એવી કઈ વાતો હશે, હું એમ નહીં કહેતો કે નહીં હોય, અને એ કંઈક એનું પાછળનું કોઈ કારણ પણ હશે. ખ્યાલ? પણ એ કારણ હવે અત્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં નથી રહ્યું. તમે બીજાના ત્યાં જઈ અને પછી એની એ પરંપરા તમે કરવા માગો તો શું થાય? કોન્ફ્લિક્ટ થાય. શું થાય? કોન્ફ્લિક્ટ થાય. ભગવાન એવું નથી કહેતા. સૃષ્ટિ ચક્ર ચલાવવાનો મુખ્ય હેતુ શું છે? કોન્ફ્લિક્ટ ના થવો જોઈએ. સૃષ્ટિ સાથે કોન્ફ્લિક્ટ ના થવો જોઈએ. એટલે બે જણે પોતાના વ્યૂ મૂકી દેવાની જરૂર છે. ક્રિશ્ચિયાનિટીએ પોતાનો વ્યૂ મૂકવાની જરૂર છે અને ઇસ્લામવાળાએ જે બુરખાની વાત છે એ પણ મૂકી દેવો જોઈએ. નહીં તો પછી પોતાનું જે છે, જે જગ્યાએ એમને એલોકેટ થયેલી છે કે જ્યાં બધા મુસ્લિમ જ રહે છે ત્યાં રહેવું જોઈએ. ખ્યાલ? શાંતિથી રહેવું એ મુખ્ય હેતુ છે. તમે કેવી રીતે શાંતિથી રહી શકો છો? મિનિમમ બીજી સોસાયટીને હર્ટ કર્યા વગર. કારણ કે કોન્ફ્લિક્ટ પેદા કરશો પછી તમે શું કહેવા જશો કે હું સાચો છું, પેલો કહેશે કે હું સાચો છું. કોણ સાચું છે? કોઈ સાચા નથી અને બંને સાચા છે. કોઈ સાચા નથી અથવા બંને સાચા છે. ખ્યાલ? એટલે મધ્યમ માર્ગ એ ઇમ્પોર્ટન્ટ માર્ગ છે. આપણે ત્યાં કેટલાક મોટેરા સંત મહાત્માઓ આપણને શીખવે છે કે તમે જે કોઈ સ્ટેપ 1ની સાધનામાં જે કોઈ તમારા નિયમ ધર્મ હોય, ઘરની અંદર 100% પાડો. ઘરની અંદર 100% પાડો. ઘરથી બહાર ગયા એટલે જેટલા 50%, એટલે કે જેટલા પડાવ્યા હોય ને એટલા પાડો. બધા પાડવાનો હઠાગ્રહ નહીં કરો. સિમ્પલ એક્ઝામ્પલ, તમારે અહીંથી 16 કલાકની કે 20 કલાકની ફ્લાઇટ લઈને યુએસ જવાનું છે. ડાયરેક્ટ ફ્લાઇટ છે. એમાં પછી તમે હઠાગ્રહ રાખો કે હું તો નાયા વગર ચા પાણી ના કરું, તો તમારી પાસે 2 ઓપ્શન છે. નાવાની તો સગવડ ત્યાં છે નહીં, તો ચા પાણી નહીં કરો, તમારી જાતે
પણ એમાં પછી તમને દુઃખ લાગે, એસિડિટી થાય, ખ્યાલ તમે બ્લેમ કરવા માંડો. એ તો તમે ઉપરથી નિયમ પકડી અને તમે ખોટું કર્યું, તમે જાત માટે જ ખોટું કર્યું. બીજાના ત્યાં જાઓ એટલે નિયમનો હઠાગ્રહ નહીં રાખો. આપણે ત્યાં કોઈ કંઈક નિયમ છે કે કેટલાક લોકો એવો પાડતા હોય છે. મને તો બહુ બધા, હું નિયમમાં બહુ માનતો નથી, કારણ કે આપણે સ્ટેપ 2ની સાધનામાં છીએ. કોઈ પાડતું હોય તો આપણને કોઈ વાંધો નથી, કોઈ ના પાડતું હોય તો આપણને કોઈ વાંધો નથી. દરેક પોતપોતાનું સંભાળે. સ્ટેપ 2માં દેહથી હટી અને આપણે માઇન્ડ ઉપર વર્ક કરવાનું છે. દેહ ઉપર નથી કરવાનું, દેહ ઉપર મિનિમમ વર્ક છે, માઇન્ડ ઉપર મેક્સિમમ વર્ક છે. દેહ, કેટલાક લોકો કોઈના ત્યાં જાય અને પછી ટોયલેટ જવાનું થાય. હવે ટોયલેટ તો રોકી ના ખાય, અને ટોયલેટ ગયા પછી કહેવા મારે નાહવું પડશે. નાહવું પડશે તો કે કારણ કે રૂમાલની બધી વસ્તુ તો લઈને ના જાય, પાછું એને લૂસવા કરવાનું બધી વસ્તુ માગે. ખ્યાલ? હવે કોઈના ત્યાં આ બધી સગવડ હોય પણ ખરી, અને સરખી હોય ના હોય, કોઈને ગમે ના ગમે. ખ્યાલ? કદાચ આપણે એવું તો વિચારી શકીએ કે ભાઈ આપણે ટોયલેટ જવાનું તમે રોકી ના શકો, તે તો કરવું પડે. પણ પછી એથી વિશેષ કરી અને લોકોને બીજાને હેરાન કરવા, ધેટ્સ નોટ અ કર્તવ્ય. અને એ સૃષ્ટિચક્ર માટે જરૂરી નથી. સૃષ્ટિચક્ર માટે તમારે ટોયલેટ જવું જરૂરી છે, પણ ટોયલેટ જઈને પછી નાવું એ સૃષ્ટિચક્ર માટે જરૂરી નથી, એ તમારા પોતાના માટે જરૂરી છે. ખ્યાલ? એ જે વસ્તુ છે ને, એ સદાચારની સાથે દંભીચાર આવે. ભગવાને આગળ વાત કરી છે, સદાચારની સાથે દંભીચાર આવે, એ પાર્ટ ઓફ દંભીચાર થઈ જાય. એટલા માટે આપણા કેટલાક સંત મહાત્માઓ જે મોટેરા છે એમણે વાત કરી છે કે બીજાના ત્યાં જાઓ તો 50% પડે તોય બહુ છે, એમાં પછી બહુ એવું નહીં રાખો. ખ્યાલ? અને બીજા દેશમાં જ્યાં હો તો 25% પડે તો બહુ, અને ના પડે તો ઇટ્સ ઓકે. તમારો જીવ અગત્યનો છે. અને જ્યારે કોઈ મોટા સંત મહાત્મા તમારી જોડે હોય ત્યારે એક એ નિયમ, ત્યારે કંઈ પકડતા નહીં. હવે આ જે વસ્તુ કરી ને, કીધી ને, એની અંદર એક ભેદ છે. આપણે એવું માનીએ છીએ કે ભગવા પહેર્યા હોય સંત મહાત્મા, અથવા કોઈ મોટેરા ખ્યાતનામ હોય સંત મહાત્મા. ના 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 ના. ભગવાને ભગવદ્ ગીતાની અંદર વાત કરી છે કે કોઈ પણ વ્યક્તિ, ગમે તેવો નાનો માણસ હોય, એ પણ હોઈ શકે. છુપા રુસ્તમો ઘણા હોઈ શકે, ઘણા જ્ઞાની માણસો હોઈ શકે. આપણને ખબર નથી, કારણ કે આપણે કોઈનું અંદરથી જોઈ શકતા નથી. એટલે તમારી જાતે વિચાર કરી જોજો. અહીંયા ભગવાન ખાલી 16મા શ્લોકની અંદર એટલી જ વાત કરે છે કે જે મનુષ્ય આ લોકમાં આજે સૃષ્ટિચક્રની પરંપરા છે, એની જે પ્રચલિત ધારણાઓ છે, એનું વર્તન છે, એમાં કઈ રીતે વર્તવું, એને નથી અનુસરતો. કહેતા પોતાનું કર્તવ્ય, ખેડૂત છે તો ખેડૂતનું કર્તવ્ય એને કરવું પડે, દીકરો છે તો દીકરાનું કર્તવ્ય કરવું પડે, બાપ છે તો બાપનું કર્તવ્ય કરવું પડે, પતિ છે તો પતિનું કર્તવ્ય બજાવવું પડે. જે કંઈ તમારો રોલ છે આ સોસાયટીની અંદર, તો એના સોશિયલ નોર્મ્સ પ્રમાણે તમે જીવન જીવો. એક્સ્ટ્રીમ નહીં. જો એક્સ્ટ્રીમને ફોલો કરવાની વાત નહીં કરો, સોશિયલ નોર્મ્સમાં એક્સ્ટ્રીમ નથી આવતું. પ્રકૃતિને હર્ટ થાય છે, પહેલું વિચારવાનું કે પ્રકૃતિને હર્ટ થાય છે કે નથી થતું. દાખલા તરીકે કોઈ બાપ હોય તો બાળકોનું કર્તવ્ય પાલન ના કરે તો પ્રકૃતિને હર્ટ થાય, કારણ કે એ માણસ પછી રાક્ષસ પણ થઈ શકે, અથવા માણસ એ જીવ છે દુભાય. ઓલવેઝ વિચારવાનો કે કર્તવ્ય પાલનમાં સૃષ્ટિચક્રને પહેલું વિચારવાનું. ખ્યાલ આવે? હું નહીં કહેતો, ભગવાન કહે.
તે નથી કરતો, જો પછી તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો, અઘાયું એટલે કર્મબંધન કરનારો, સંસારમાં વ્યર્થ જીવન જીવી રહ્યો છે. ઇન્દ્રિય રામ, જો ભગવાને શબ્દ આખો ફર્સ્ટ ક્લાસ વાપરો, સેન્સેશન પ્રમાણે જીવવા વાળો માણસ. ઇન્દ્રિય રામ, ભોગોમાં રમણ કરવા વાળો માણસ. એટલે પહેલો રસ્તો થયો કર્તવ્ય પાલનનો. હવે ભગવાન એથી ઉપર લઈ જાય. તમને કેટલાક લોકો તમારા મતે કર્તવ્યનું પાલન ના કરતા એવું પણ દેખાતું હોય. હા, તમે જોશો ઘણા બધા તમને એવું લાગતું હોય, પણ એ માણસ કોઈ એક્સ્ટ્રીમ નથી, એ માણસ મિથ્યાચારી નથી, અને એ માણસ તમને દેખાતું નથી. કદાચ એને ટીલા ટપ્પા નથી કર્યા, કદાચ એ તમારા નીચે નમીને તમને પગે નથી લાગતો, પણ એ માણસ પવિત્ર માણસ છે. હવે ખબર કેવી રીતે પડે? એ તો એની જોડે વર્ષ એક રોજ તો ખબર પડે, બાકી ખબર પડે નહીં. પવિત્રતા એ મનનો ભાવ છે, ખરેખર તો જીવનો ભાવ છે. પવિત્રતા બહારનો દેખાવ નથી. પવિત્રતા બહારનો દેખાવ નથી. પવિત્રતા અંદરથી જીવનો પવિત્ર ભાવ છે. યાદ રાખો. આપણે પવિત્રતા શું માનીએ છીએ? સવારે ઉઠીને પહેલો ના એ પવિત્ર. ના, એવું નથી. ટીલા ટપકા કરે પવિત્ર. ના, એવું નથી. ભગવા વસ્ત્ર પહેર્યા હોય પવિત્ર. ના, એ પણ નથી. એ બધા તો બહારના દેખાવો છે. હા, હોઈ શકે એવો વ્યક્તિ પવિત્ર હોઈ શકે, એનું કારણ એવું નથી, પણ એવો વ્યક્તિ પવિત્ર ના પણ હોઈ શકે. ખ્યાલ 50-50 છે. કોઈ પવિત્ર હોય પણ ખરું, કોઈ પવિત્ર ના પણ હોય. એટલે બહારથી જજ કરવાનું બંધ કરી દો. કોઈ પણ વ્યક્તિને બહારથી જજ નહીં કરો. કોઈ પણ વ્યક્તિ જોડે તમે ખાલી એક દિવસ રહો ને તમને ખબર પડી જાય. એક દિવસ નહીં, તમે જો ખરેખર ડીપર કનેક્ટેડ હો તો તમને એના વેવલેન્થથી ખબર પડી જાય. હા, એના વેવલેન્થથી ખબર પડી જાય. એના વર્તનથી ખબર પડી જાય, એની ચેષ્ટાથી ખબર પડી જાય. ચેષ્ટાથી માણસ દરેક પકડી જાય. કોક માણસ બહાર ફરવા જાય અને ફટ દઈને તેનું એન્જોયમેન્ટ લેવાની જગ્યાએ ફોટો પાડી અને ફેસબુકમાં ચડાવે, તો આપણને ખબર પડે સિમ્પલ વસ્તુ કે ભાઈ આમાં આ ચેષ્ટા થઈ, તો ચેષ્ટામાં એ માણસનો રસ ક્યાં રહેલો છે? દરેક માણસના રસની ખબર પડી જાય. ખ્યાલ? પણ આપણે કોઈનું જોવાની જરૂર નથી. આપણે શું કરવાનું છે? આપણે આપણું પોતાનું કરવાનું છે. આપણે આપણું પોતાનું કરવા આવેલા છીએ. હું પોતે ભ્રમરૂપ થવા આવેલો છું, મારી જાતને ભ્રમરૂપ કરવા આવેલો છું, તમને ભ્રમરૂપ કરવા નથી આવેલો. તો પછી આ કથા શું કરવા કરો છો? આ કથા પણ મારી જાતને ભ્રમરૂપ કરવા જ કરું છું. મારી અંદર જે એનર્જી છે આ જીવન માટે જે લઈને આવેલો છું, એ એનર્જી તો રેલાવાની. તો એ એનર્જી સારા માર્ગે રેલાઈ રહે. અને આમાં બે વસ્તુ થશે. એક સૃષ્ટિ ચક્રને મદદરૂપ થશે. કોક સાંભળશે. બરાબર. અને મારી શક્તિ છે એ શું થઈ રહી છે? બેલેન્સ થઈને વહી રહી છે. મને આમાંથી કંઈ મેળવવું એવું કંઈ છે નહીં. ભગવાને જે વાત કરી, જો હવે જે વાત કરે છે ને એ છે. આ મારા રસનો વિષય છે. હવે ભગવાન જે આખું મહાન સત્ય છે એની વાત કરે છે કે જે માણસ આત્મામાં જ રમનારો છે અને આત્માથી જ તૃપ્ત છે,
કહેતા આત્મામાં જ તૃપ્ત છે અને આત્મામાં જ સંતુષ્ટ છે. તેના માટે કોઈ કર્તવ્ય બાકી નથી રહેતું. બધા કર્તવ્ય એના પૂરા થયા. જે આ જગ્યાએ પહોંચી ગયો ને એના પછી કોઈ કર્તવ્યની કન્ડિશન લાગુ નથી પડતી. ખ્યાલ? દાખલા તરીકે અર્જુનજી હતા. એ મહાભારતનું જે કુરુક્ષેત્રનું યુદ્ધ છે એ યુદ્ધ લડી રહ્યા છે. યાદ રાખો, આ ભગવદ્ ગીતા પછી એમણે યુદ્ધ કર્યું છે તો યુદ્ધ લડી રહ્યા છે. તો લડી રહ્યા છે એની અંદર દરેકના ગ્લાસથી અલગ અલગ દેખાય. તમે અહિંસામાં માનનાર હો, ભગવાન મહાવીરને ફોલો કરનારા હો, તો તમે કૃષ્ણ ભગવાનને પણ ના માનો ને અર્જુનને ના માનો. અર્જુન અને કૃષ્ણ ભગવાનને બંનેને તમે શું કહો? પાપી કહો. બંનેને શું કહે? પાપી કહે. કેમ? કારણ કે પેલા અર્જુન લડાઈ કરી રહ્યા છે એટલે કેટલા માણસો મરી રહ્યા છે. એટલે જે કોઈ અહિંસાને ફોલો કરનારો હોય અથવા અહિંસા સાચા અર્થમાં ના સમજેલો માણસ હોય, અહિંસાને સાચા અર્થમાં ના સમજી હોય, એ વ્યક્તિની દ્રષ્ટિથી અર્જુન ખોટું કરી રહ્યા છે એવું લાગે. કારણ કે લડાઈ કરીને બીજાને મારી રહ્યા છે એટલે ખોટું કરી રહ્યા છે. પરંતુ એ લડાઈની અંદર જેટલા પણ છે એમાંના મોટા ભાગના પોતાનું કર્તવ્ય કરી રહ્યા છે. મોટા ભાગના પોતાનું કર્તવ્ય કરી રહ્યા છે. અર્જુન તો કર્તવ્યથી પર છે. એ તો કર્મ યોગ કરી રહ્યા છે, એના માટે કોઈ કર્તવ્ય નથી. એ તો કર્મ યોગ કરી રહ્યા છે, એના માટે કોઈ કર્તવ્ય નથી. તો એના કારણે કોઈના મૃત્યુ થઈ રહ્યા છે તો એમને પાપ ના લાગે? ના. જ્યારે વ્યક્તિ કર્મયોગના સ્ટેન્ડ પોઈન્ટમાં હોય ત્યારે નિયતિ કરી રહી છે એના વતી. કોણ કરી રહ્યું છે? નિયતિ કરી રહી છે. એ માણસ કશું નથી કરતો. કારણ કે એની પોતાની કામના નથી, મમતા નથી, અહંતા નથી. એને ત્રણ વસ્તુ મૂકી દીધી છે. એની પોતાની કંઈ છે જ નહીં. જે નિયતિ છે, સમષ્ટિ છે, સમષ્ટિનો દેહ છે ને સમષ્ટિનું માઇન્ડ છે. સમષ્ટિના ત્રણે શરીર સમષ્ટિના છે અને સમષ્ટિને જેમ વાપરવા એમ વાપરે. એટલે એના માટે કોઈ કર્તવ્ય નથી રહેતું. ખ્યાલ આવ્યો? આ ભગવાને અહીં મોટું રહસ્ય મૂકેલું છે. તમને આપણે ઘણા બધા ડાયજેસ્ટ નહીં કરી શકીએ. અહિંસા એ ભાવ છે. અંદરથી તમારા માટે કોઈને હર્ટ કરવાનો ભાવ ના હોય, કોઈને હર્ટ નથી કરવો એવો ભાવ હોય, પછી દેહથી જે થતું એ થાય, તમારે એની ઉપર કંઈ જોવાની જરૂર નથી કે એના લઈને તમારે દુઃખી થવાની જરૂર નથી. પણ આ વસ્તુ બહુ ડીપર છે, બહુ જ ડીપર છે. આ વસ્તુ સમજવી પણ અઘરી છે, પણ પ્રેક્ટિકલમાં લાવવી ઇઝી છે. એને આપણે સમજીએ થોડીક અને પછી બીજી વાર આપણે એને ડિટેલથી સમજીએ. આ જે સ્ક્રીન ઉપર દેખાય છે, આ જે બ્રહ્માંડ છે એનો ક્રિએશન જે થયું, એ ક્રિએશનમાં સ્વતંત્ર શક્તિનો ઉપયોગ થયેલો છે. એટલે કે ભગવાને પોતાની શક્તિ વાપરી છે. કણની અંદર ભગવાનની શક્તિ રહેલી છે. ભગવાન પોતે રહેલા છે. એનો મિસયુઝ કરીએ તો આપણને મુશ્કેલી થાય. આપણે અલગથી એને સમજેલા છીએ એટલે અત્યારે ડીપમાં નહીં જઈએ, ખાલી યાદ કરી લઈએ. પછી આજે બીજો સ્ક્રીન ઉપર દેખાય છે
કે આપણે શક્તિને બહુ અલગ અલગ રીતથી સમજ્યા છીએ. કહેવાનો અર્થ એક જ છે કે જ્યારે હું એક રસ ચૈતન્ય બની જાઉં, હું પોતે એક રસ ચૈતન્ય બની જાઉં. શું બની જાઉં? એક રસ ચૈતન્ય. જો અહીંયા લખેલું છે ને, લેવલ 1, લેવલ 2 અને લેવલ 3, આ બધું એક રસ થઈ જાય, ટોટાલિટી થઈ જાય, એક રસ ચૈતન્ય બની જઈએ. ત્રીજા લેવલે જતા રહીએ ત્યારે આ ત્રણ વસ્તુ થાય: આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્મસંતુષ્ટ. આ ત્રણ વસ્તુ ત્યારે થાય, એ સિવાય ના થાય. આપણે આપણું અસ્તિત્વ ભૂલી જઈએ. તમે કહેશો દારૂ પીધો હોય તો અસ્તિત્વ ભૂલી જવાય. ના 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 ના, એમ નહીં. ડ્રગ લીધું હોય તો અસ્તિત્વ ભૂલી જવાય. ના, એમ નહીં. હોશમાં છીએ, આપણે હોશમાં છીએ, પૂરેપૂરા હોશમાં છીએ, પણ પૂરેપૂરા દેહના બેહોશમાં છીએ. પૂરેપૂરા દેહના બેહોશમાં છીએ. આને સમજવા માટે થોડુંક આપણે આ જોઈએ અને પછી ડિટેલથી આપણે પછી જોઈશું. તો એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. પ્રકૃતિ રેલાણી. હવે તમે કઈ જગ્યાએ છો એ આપણે પોતે જોવાનું. પણ સમજી લો કે આપણે લેવલ 4 ઉપર છીએ, આપણે ઓબ્જેક્ટ લેવલે છીએ. ઓબ્જેક્ટ ઉપર ફસાયેલા, જો અહીંયા 7 માણસો મેં બતાવેલા છે. કેટલા ભાગ પાડ્યા? 7. પહેલા 2 બ્લેક ભાગ છે જે અતિમાં ફસાયેલા છે, જે અતિમાં ફસાયેલા છે. આપણે ત્યાં ઓબ્જેક્ટ લેવલે 2 વસ્તુ સાચવવાની વાત કરી છે શાસ્ત્રોએ: સ્ત્રી અને ધન. સ્ત્રી એટલે સ્ત્રી એ રીતે નહીં. સ્ત્રી એટલે સેક્સની નેગેટિવ બાજુ. પછી સ્ત્રી માટે પુરુષ હોય, પુરુષ માટે સ્ત્રી હોય. કર્તવ્યથી બહારના સંબંધો, કર્તવ્યથી બહારના સંબંધો, સ્ત્રી અને ધન, બેની ના પાડવામાં આવી છે. એટલે એક્સ્ટ્રીમમાં લગાવો. આપણે સ્ત્રી લઈએ તો તમને ઇઝીલી સમજાશે. સ્ત્રી એટલે સેક્સ. જે માણસ ભોગી છે, કામી માણસ છે, પરણેલો હોય, પોતાના ઘેર પત્ની હોય, પણ બધે ડાફડિયા મારતો હોય અને બધે એની કામ વાસના જતી હોય અને બજારમાં જતો હોય, એવો માણસ. એ ઉપરનો એક્સ્ટ્રીમ માણસ છે. અને એનાથી વિરુદ્ધ સંસારથી ભાગ્યો હોય, કોઈ સાધુ થઈ ગયો હોય અને સ્ત્રીનું મોઢું પણ જોવા ના માગતો હોય. અંદરથી તો બધા વિચારો હોય, અંદરનું જતું ના રહ્યું હોય, પણ એક્સ્ટ્રીમ એન્ડ ઉપર બેઠેલો હોય, દાઝેલો હોય. કોઈના સ્ત્રીના પ્રેમમાં પડ્યો હોય ને પછી એ પ્રેમ ના રહ્યો હોય અથવા એને એમ વસ્તુ ના મળી હોય, ગમે તે હોય, ગમે તે કારણસર એ એક્સ્ટ્રીમ ઉપર જતો રહ્યો હોય, ભાગતો હોય, તો એ ઝેડ ઉપર છે. 2 એક્સ્ટ્રીમ એન્ડ છે. આ એક્સ્ટ્રીમ એન્ડ ઓલવેઝ પ્રકૃતિથી વિરુદ્ધ કરે. એ કર્તવ્ય કર્મ પણ નથી, બરાબર? પણ આપણે ત્યાં સોસાયટી કેવી છે કે એ ઉપરનો એક્સ્ટ્રીમ એન્ડ છે ને એને આપણે ખોટું કહીશું, પણ ઝેડ ઉપરનો એક્સ્ટ્રીમ એન્ડ છે ને એ આપણને નહીં દેખાય. આપણને નહીં દેખાય. કારણ કે પેલો એના કર્તવ્યથી દેખાય છે એટલે આપણે એને અલગ કરી શકીએ છીએ, પણ ઝેડ ઉપરનો માણસ છે આપણને નહીં દેખાય. ઘણી વાર તો એ સાધુના રૂપમાં હોય તો આપણને બહુ પ્રેમ થાય, આપણે એની પૂજા પ્રાર્થના બધું કરતા હોઈએ, પણ રિયલમાં એ પણ ભોગી છે.
નથી કરવું એનો ભોગી છે ને પેલો કરવું છે એનો ભોગી છે. બંને ભોગી છે. બીજા બે રેડ બતાયા છે. મિથ્યાચારી, દંભી, જેને ભગવાને આગળ વાત કરી. એ સોસાયટીના નિયમો તો પાડે છે, પણ એ નિયમોની ઓથે જે કંઈ થોડું ઘણું ચાલે એટલું ચલવે છે. એને રસ છે. જે થોડું ઘણું ચાલે પાછલા બારણે એટલું ચલવે છે. એને રસ છે. હવે આપણે ત્યાં કંઈક મારા ખ્યાલથી રાજકોટ કે કાઠિયાવાડની અંદર કોઈ ગુરુકુલમાં બે સાધુ પકડાણા સ્વામિનારાયણના. એ નતા પકડાણા ત્યાં સુધી શું કેવા હતા? એ ઝેડ તરફના રેડ હતા. એ ઝેડ તરફના રેડ હતા. અને આપણે ત્યાં કેટલાય હોય છે પુરુષો અથવા સ્ત્રીઓ કે જે એક કરતા બે ત્રણ સંબંધો રાખતા હોય પણ ઢાંકીને રાખતા હોય. કેવા હોય? એક્સ્ટ્રીમ ના હોય, ઢાંકીને રાખતા હોય. એ મિથ્યાચારી કહેવાય. આમ સોસાયટીમાં સારા બની ફરતા હોય પણ પાછલા બારણે સંબંધો રાખતા હોય. કેમ? રસબુદ્ધિ હજી છે એટલા માટે. આપણે રસબુદ્ધિને સમજી શક્યા નથી. એને આપણે નેક્સ્ટ ટાઈમમાં સમજશું. હવે બીજા બે બ્રાઉન મૂક્યા છે. એ જ માર્ગે છે. બે બ્રાઉન છે. બંને જણા કેવા છે? સદાચારી. કેવા છે? કર્તવ્યવાળા, સદાચારી. જે ભગવાને 16મા શ્લોકની અંદર વાત કરી એ બંને 16મા શ્લોકનો ફોલો કરવાવાળા. એ ગૃહસ્થ છે તો એની જે સ્થિતિ છે, એની પત્ની છે, એનું જે પરિવાર છે, એનું એ કર્તવ્ય કર્મ કરે છે અને શાંતિથી જીવન જીવે છે. એને બીજે ક્યાંય વિશેષ રસ નથી. એને કોઈ સાધુ છે તો સાધુનું કામ કરે છે. એને બીજે રસ નથી. સદાચારી છે. કેવા છે? સદાચારી. પણ સદાચાર, માત્ર સદાચારી થવાથી આપણે ભ્રમરૂપ ના થઈ શકીએ અથવા ત્યાંથી આપણે ઉપર ના ઉઠી શકીએ. માત્ર સદાચારી થવાથી આપણી મુક્તિ નથી. ગ્રીન બતાવ્યું છે વચ્ચે યલોની અંદર. એ જે ગ્રીન છે એ આજે નંબર 17મા શ્લોકની અંદર જે વાત કરીને આત્મામાં જ રમનારો, આત્મામાં જ તૃપ્ત, આત્મામાં જ સંતુષ્ટ છે. એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક વ્યક્તિને સંગીતનો શોખ છે. નંબર ઉપર જે લખેલું ભાવ, ક્રિએટિવ એનર્જી, એની અંદર નંબર 3 લખેલું છે. વન એન્ડ ઓન ઇનર ક્રિએટિવ એનર્જી. બરાબર. કોઈ સંગીતમાં એટલો બધો એને રસ છે તો એ જ્યારે સંગીતમાં હોય ત્યારે પોતાની જાતને ભૂલી જાય. 3 કે છે ને, કે એટલે પહેલો કે એટલે હું, નોવર, નોન એન્ડ નોલેજ. હું ભૂલાઈ ગયો. નોન એટલે જે કંઈ સંગીત છે એ પણ ભૂલાઈ ગયો. માત્ર જે સંગીતની ધૂન વાગી રહી છે એમાં રત છે. એની અંદર એને કામના નથી, મમતા નથી, એ બધું ભૂલી ગયો. કે અહંતા નથી. તો એ સમયે એ વ્યક્તિ આત્મતૃપ્ત છે. પરંતુ એને આત્મતૃપ્તિની કાયમી માટે, આત્મતૃપ્ત થવા માટે એને જે આ ઓપોર્ચ્યુનિટી મળી છે ને એનું જતન કરવું પડે. એનું ડીપર જતન કરવું પડે. ડીપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે જતન કરવું પડે. કેમ? કે એમનું કારણ પણ ભગવાને આગળ આપ્યું 5મા શ્લોકની અંદર. આ લોકની અંદર કર્મ કર્યા વગર જીવન નહીં જીવાય. એટલે માત્ર એટલું સંગીત વગાડીને એના તાલમાં કે એના સંગીતમાં તમે મગ્ન થઈને રહેશો તો તમારું જીવન નહીં ચાલે. જીવન ચલાવવા માટે કર્મ કરવું પડશે, ખાવું પડશે, પીવું પડશે,
ઊંઘવું પડશે, ખાવા માટે નોકરી કામ ધંધો કરવો પડશે, બરાબર. પણ આ એક ઝલક છે, એક થોડાક સમય પૂરતીની ઝલક છે. હવે આપણે અહીંયા પૂરું કરીએ પહેલા થોડીક વસ્તુ જોઈ લઈએ. આત્મરતિ, રતિ એટલે પ્રીતિ. આત્મરતિ એટલે રતિ ક્યાં હોય? યાદ રાખો, રતિ ક્યાં હોય? તો આપણો જે કંઈ આપણી લાઈફ પાર્ટનર છે, બરાબર, અને આપણો પરિવાર છે, બાળકો છે, જેની અંદર આપણે લોહીનું પાણી કર્યું. આપણે આગળ જોયું ને, યજ્ઞ એટલે લોહીનું પાણી. એ બધું આપણું રતિવાળું છે, આત્મરતિ. તો તમે કહેશો કે ભગવાને તો આ બધાની અંદર વાત કરી. હા, એની અંદર જ વાત કરી છે. આપણે કે નવું કંઈ કરવાનું નથી, એની અંદર જ વાત કરી છે, એને આપણે ડિટેલથી પછી સમજશું. તો પછી આપણે પ્રશ્ન એ થાય કે બધા લોકો એ જ કરે ને, પોતાનો સ્ત્રી પરિવારને જે કંઈ છે, બાળકો છે, એની અંદર જ રહે છે ને. એમાં થોડુંક સાચવવાનું છે. શું સાચવવાનું છે? બે વસ્તુ. પહેલું, સેન્સેશન, ઇન્દ્રિયોનો માટે તમે ખેંચાયેલા નથી ને. અને બીજું, નંબર 2, મોહને લઈને નથી ખેંચાયેલા. એટલે આપણે જે એરો છે ને, મોહનો એરો અને બીજો લવનો એરો, એ બેને આપણે નેક્સ્ટ ટાઈમમાં સમજશું. પણ વસ્તુ એ જ છે, જો તમે મોહના એરોથી છો તો તમે નીચે ગયા, તમે આત્મરતિ નથી. તમે લવના એરોથી છો તો તમે આત્મરતિ છો. આપણને નવું કંઈ કરવાનું નથી. એ જ વસ્તુ ભગવાન કહે છે અહીંયા. તૃપ્તિ શેનાથી થાય? ખાવા પીવાથી. અને આત્મસંતુષ્ટિ શેનાથી થાય? એસેટ, ધન. એક મકાન થાય, બહુ છે, સંતોષ થઈ ગયો. એક ગાડી આવી જાય, બહુ છે, બરાબર. પણ ઈકણ આપણે અટકતા નથી. એ આપણો પ્રોબ્લેમ છે. આપણે આગળ જોયું હતું, એક રૂમની અંદર 89ની અંદર, અમદાવાદની અંદર મેં અને શિલ્પા અમે ફેમિલી ચાલુ કરેલું. એક રૂમની અંદર, ભાડે મકાનની અંદર. ખ્યાલ? પછી આપણી કામના વધ્યા કરે કે ભાઈ 2 રૂમનામાં જઈએ. પછી 2, 4, 6 મહિના પછી ઇન્કમ વધી એટલે 2 રૂમમાં ગયા, બરાબર. પછી આપણું પોતાનું મકાન કરીએ. ખ્યાલ આવ્યો? એમ કરતા કરતા આગળ આવ્યા. હવે તમે જ્યાં ઊભા છો એ જગ્યાએ ભગવાને તમને જરૂર છે એના કરતાં બી વધારે આપ્યું. છતાં જો તમને એની અંદર સંતોષ ના હોય તો તમારા જેવો અસંતોષી માણસ કોઈ જ નથી. કદી વિચાર કર્યો? હજી પણ જો તમને એમાં સંતોષ ના હોય તો તમારા જેવો અસંતોષી માણસ કોઈ જ નથી. તો તમે આ જગતમાં કદી સુખી નહીં થઈ શકો. એક જ એક્ઝામ્પલથી સમજી લો. અને અહીંયા આપણો ટાઈમ ઘણો બધો થઈ ગયો છે. આપણે આ શ્લોકના ડિટેલથી વિશેષ સમજશું. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.